ખેડા જિલ્લાના મહેમદાબાદમાં આવેલા એશિયાનું સૌથી મોટું ગણેશાકાર મંદિરમાં આવતીકાલથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે। આ મંદિરમાં ભક્તોને દર્શન કરવામાં તકલીફ ન પડે તેની કાળજી મંદિરના કર્મચારીઓ તેમજ સિક્યોરિટી ગાર્ડને સોંપવામાં આવી છે, જેથી કરીને ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેવું મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું છે। આવતીકાલથી દાદાનું આગમન થઈ રહ્યું છે સમગ્ર ભારત દેશમાં ગણેશ મહોત્સવનું, જેને લઈને ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં આવેલું એશિયાનું સૌથી મોટું ગણેશાકાર મંદિર ત્યાં પણ એક અવનવા આયોજનો થવા જઈ રહ્યા છે। મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે। જાણવાનો પ્રયત્ન કરીશું કે આવનારા 10 દિવસમાં આ મંદિરમાં શું આયોજનો થવાના છે। સાહેબ, શું નવીનતા છે? જય ગજાનન મિત્રો, સિદ્ધિવિનાયક દેવસ્થાનથી મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાનું આગમન ધામધૂમથી કાલે કરવામાં આવશે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લે અને આ ભાવિક ભક્તોને કોઈ તકલીફ ના પડે અને સરળતાથી દર્શનનો લાભ લઈ શકે એવું સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આયોજનની અંદર એમસીસીના બાળકોનો સહકાર લીધો છે। આયોજનમાં વ્યવસ્થા જાળવવા માટે ગામના અગ્રગણીઓ બી જોડાયેલા છે અને મંદિરની ખુદની સિક્યુરિટી તદુપરાંત પોલીસ અને એસઆરપીની બી અહીંયા સગવડ હોવાના લીધે તેમનો બી અહીંયા સહકાર લેવામાં આવશે। એટલે જેથી કાલે દાદાનું જ્યારે 12:39 ધામધૂમથી અહીંયા સ્થાપન કરવામાં આવશે તે વખતે જે ભીડ છે એ ભીડમાં દર્શનાર્થી કોઈ તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખી અને આખું આયોજન કરવામાં આવ્યું છે। સર, વિશેષતા શું હશે કાલના આયોજનની અંદર? અને તદુપરાંત 10 દિવસ સુધી ચાલનારી આ ગણેશ મહોત્સવની અંદર એક દિવસે એવું નક્કી કરેલું છે કે મહેમદાવાદ તાલુકાની અંદર ટીબીના રોગથી પીડાતા દર્દીઓને દત્તક લેવા। અગાઉ આ સંસ્થા મારફતે 250થી વધુ દીકરીઓ દત્તક લેવામાં આવી છે। એ રીતે આ ટીબીથી પીડાતા વ્યક્તિઓને બી દત્તક લેવાનું આયોજન કરવામાં આવશે। અદ્ભુત આયોજનો થવા જઈ રહ્યા છે 10 દિવસની અંદર, જેને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તો રાહ જોઈને જ બેઠા છે કે દાદાનું આગમન ક્યારે થાય અને અમે ત્યાં પધરામણી કરીએ। અહીંયા લાખો ભક્તો આવે છે, ઘણાની મનોકામના પૂર્ણ થઈ છે, જેણે રાખી છે બાધાઓ તેમની મનોકામના પૂર્ણ થઈ છે। આવનારા સમયમાં એટલે કે 10 દિવસમાં આ મંદિરની અંદર તમે અવનવા આયોજનો જોઈ શકશો અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। ગિરીશ જોશી, ખેડા। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।